હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ દીવા ફાર્મા. તો આજે આપણે આપણી ચેનલમાં જે જુનિયર ફાર્માસિસ્ટની સરકારી પરીક્ષા લેવામાં આવે છે ગવર્મેન્ટ જોબ માટે, એવી તમામ કે કોઈ પણ ફિલ્ડની સરકારી પરીક્ષા દઈએ તો એના અંદર ગુજરાતી વ્યાકરણના જે એમસીક્યુ હોય છે એ પૂછવામાં આવે જ છે. તો આજે આપણે ગુજરાતી વ્યાકરણનો આઈએમપી ટોપિક જે છે અલંકાર, એમના થોડા એમસીક્યુ સોલ્વ કરીને એની પ્રેક્ટિસ કરવાના છીએ. તો આ વિડીયોને છેલ્લે સુધી જરૂરથી જોજો. જેનો પહેલો પ્રશ્ન છે કે નીચે આપેલા વાક્યનો અલંકાર જણાવો, જેના ઉદાહરણ છે કે રખે છૈયો થાકી જાય. તો આ ખૂબ જ ઈઝી છે. આનો જે જવાબ છે ઉત્પ્રેક્ષા અલંકાર આવે છે ફ્રેન્ડ્સ. તો ઉત્પ્રેક્ષા અલંકાર માટે તમારે શું યાદ રાખવાનું કે જે લાઈનની અંદર રખે છે, જાણે છે, શકે છે એવો શબ્દ આવતો હોઈ શકે છે, જેમ કે જેમાં ઉપમેય એ ઉપમાન હોવાની કે ઉપમાન ઉપમેય હોવાની સંભાવના બતાવવામાં આવે, જેની સરખામણી થાય છે, એના માટે જાણે, શું, રખે હોઈ શકે એવો શબ્દ આવે એટલે ઉત્પ્રેક્ષા અલંકાર ટીક કરી દેવાનું. નેક્સ્ટ છે તે દોડમાં હંમેશા પ્રથમ આવે છે, તે એકલો જ દોડે છે. તો આ પણ ખૂબ ઈઝી છે. આ જે છે એ વખાણ કરવાની સાથે સાથે કટાક્ષ પણ કરી દેવામાં આવે તો એને વ્યાજ સ્તુતિ અલંકાર કહેવામાં આવે. જેમ કે તે દોડમાં હંમેશા પ્રથમ આવે તો વખાણ થયા, પણ તે એકલો જ દોડે છે તો પ્રથમ જ આવવાનો, તો એ કટાક્ષ થયો, એટલે આ જે છે એ વ્યાજ સ્તુતિ અલંકાર થાય. ત્યાર પછી છે નીચે આપેલા અલંકારનો પ્રકાર જણાવો. પણની પેટીમાં પારસ છે પડ્યું. હવે જે છે એમાં ઉપમેય અને ઉપમાનને એક સરખા જ બતાવવામાં આવે છે કે પણની પેટીની અંદર જે પારસ છે એ જ પડ્યો છે, એટલે કે જે પડ્યો છે એ જ પારસ છે. પેટીની અંદર જે પડ્યો હોય તો એને કેવો અલંકાર કહેવાય? રૂપક. જે અલંકારની અંદર ઉપમેય અને ઉપમાનને એક સરખા બતાવવામાં આવે, જેમ કે દમયંતીનું મુખ જ ચંદ્ર છે. આપણે શીખવા માટે દમયંતીનું ઉદાહરણ લઈએ ફ્રેન્ડ્સ. મેં આ ચેનલમાં જ આગળ ગુજરાતી ગ્રામરના પ્લેલિસ્ટની અંદર અલંકાર શીખવાડવાનો, જેનો એક્સપ્લેનેશન ને શોર્ટકટ ટ્રીક એમસીક્યુ સોલ્વ કરવા માટેની અપલોડ કરેલી છે. જો તમે ના જોયો હોય તો તમે વિડીયો અહીંથી જરૂરથી જોઈ લેજો. તો એમાં આપણે જોયું હતું કે જેમાં ઉપમેયને જ ઉપમાન બતાવવામાં આવે, એક સરખા જ બતાવવામાં આવે, જેમ કે દમયંતીનું મુખ જ ચંદ્ર છે તો એને રૂપક અલંકાર કહેવાય. તો આમાં પારસ છે એ જ પડ્યો છે એટલે આનો અલંકાર થશે રૂપક. ત્યાર પછી છે આ અલંકારનો પ્રકાર સાટે સાંજે ગાજે ઓલું હાલરડું. તો સાંજે ગાજે બે શબ્દો મળતા ઝૂલતા છે. સાંજે ગાજે એટલે એમાં પ્રાસ થયો. કોનો પ્રાસ થયો? શબ્દોનો. તો અલંકાર થશે શબ્દાનુપ્રાસ. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ, નીચે આપેલા વાક્યના અલંકારનો પ્રકાર જણાવો. તો આ વાક્ય વાંચે દુર્યોધન પ્રેષિત દૂત એક, દેખાવમાં ઘાતક દૃષ્ટ છેક. તો અહીંયા એક અને છેક એમ બંને જે છેલ્લા શબ્દ છે એની વચ્ચે પ્રાસ થાય છે, એક અને છેકમાં, અને બંને લાસ્ટના શબ્દ છે એટલે લાસ્ટ મતલબ અંત્ય. અંત્યાનુપ્રાસ અલંકારનું નામ થશે. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ, નીચે આપેલ વાક્યનો અલંકાર. તો આમાં શું છે? આઈ બાઈ ગઈ. તો આ જે શબ્દ છે આઈ બાઈ ગઈ, આ બધા શબ્દોનું પ્રાસ જોવા મળે છે, એટલા માટે અલંકારનું નામ થશે શબ્દાનુપ્રાસ. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ, ટેબલ ટેબલ જેવું છે અને ખુરશી ખુરશી જેવી છે. તો આ જે અલંકારનું ઉદાહરણ છે, મતલબ કે જે અલંકાર છે એ અનન્વય થશે. અનન્વયની અંદર શું હોય કે ઉપમેયની સરખામણી ઉપમેય સાથે જ આપણે કરીએ, કે મતલબ જેની સરખામણી કરવાની છે તો એને એના સાથે જ કરીએ. જેમ કે ટેબલ છે એ ટેબલ જેવું જ છે અને ખુરશી છે એ ખુરશી જેવી જ છે. જેમ કે આપણે ટેબલની સરખામણી સોફા સાથે નથી કરતા, તો અહીંયા જે ઉદાહરણ છે એ થશે અનન્વય. આપણે જેમ એમ બોલીએ ને કે માં તે માં, તો એ પણ અનન્વય અલંકારમાં આવશે, કેમ કે માની સરખામણી આપણે માં સાથે જ કરી રહ્યા છીએ. ત્યારબાદ છે નીચેનામાંથી કયા અલંકારને માં ઉપમેયને જ ઉપમાન તરીકે દર્શાવવામાં આવે. તો જેમ આપણે આગળ જોયું કે બંનેને જ એકબીજા સાથે દર્શાવવામાં આવે એને કહેવાય અનન્વય, કે માં આપણે ઉપમેયની સરખામણી ઉપમાન સાથે ના કરીએ પરંતુ ઉપમેયને જ ઉપમાન તરીકે દર્શાવી દઈએ. ત્યાર પછી છે નીચેના વાક્યના, તો એ પણ ખૂબ સહેલો છે, તડકો છાંયડો રમત રમતા હતા. તો જે તડકો છાંયડો છે એ થોડી ના રમત રમવાના, તો એ વસ્તુમાં આપણે સજીવારોપણ કર્યું, આપણે એને રમત રમાડી, તો એને શું કહેવાશે? સજીવારોપણ. કોઈ નિર્જીવ વસ્તુની અંદર આપણે સજીવ હોય એવો ભાવ આપીએ. ત્યાર પછી છે મારી આશા મરી ગઈ. તો આ બધી જે છે સ્લેશ અલંકારનું ઉદાહરણ છે, એની અંદર આવશે ડબલ મિનિંગ સેન્ટેન્સ. આ વાક્યના બે મિનિંગ થાય. જો મારી આશા મરી ગઈ એટલે કે મારી એક્સપેક્ટેશન જતી, હવે નથી રહી, અને બીજું થાય કે આશા નામની છોકરી મરી ગઈ. તો આ જે ઉદાહરણ છે એ થશે સ્લેશ અલંકારનું. એક જ શબ્દના બે અર્થ નીકળતા હોય ત્યારે એ અલંકારને કઈ તરીકે ઓળખાય? જે આપણે ઉપર જોયું એ પ્રમાણે સ્લેશ.
ત્યાર પછી છે કયું ઉદાહરણ ઉત્પ્રેક્ષા અલંકારનું નથી? તો આની ટ્રીક મેં તમને આગળ જ કીધી ફ્રેન્ડ્સ. ઉત્પ્રેક્ષા અલંકારની અંદર જાણે, રખે, શકે, શું હોઈ શકે એવા શબ્દો આવે. તો અહીંયા જો આ બધા ઓપ્શનમાં જાણે છે, આમાં રખે છે, આમાં શકે છે, તો આ ત્રણેય ઉદાહરણ જે છે ઉત્પ્રેક્ષા અલંકારના થયા, પરંતુ આ બીજા નંબરનું ઉદાહરણ છે ઉત્પ્રેક્ષા અલંકારનું થતું નથી. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ, કાળુને રાજુની ગાળો ગોળથી વધુ મીઠી લાગતી. તો આમાં શું જોવાનું ફ્રેન્ડ્સ કે જ્યારે આપણે કોઈ વસ્તુની સરખામણી કરીએ છીએ એના કરતાંય આપણે જેની સરખામણી કરતા હોય એને ચડિયાતી બતાવીએ. જેમ કે આપણે ઉદાહરણ લઈએ કે દમયંતીનું મુખ ચંદ્ર કરતાં પણ સારું છે, તો ચંદ્ર સાથે સરખામણી કરતા હતા પણ એના કરતાં પણ સારું કીધું. જેમ કે આ ગોળ સાથે સરખામણી કરીએ છીએ પણ ગોળથી મીઠી લાગે, તો એનો જે આન્સર છે આવશે વ્યતિરેક. જ્યારે સરખામણી કરતા હોઈએ એનાથી પણ આપણે વધારે સારી રીતે બતાવીએ. ત્યાર પછી નેક્સ્ટ છે કે કેટલાય રંગ હું તો ઘોડું કે મન મારું ભોળું ભોળું. તો આમાં પણ ધોળું અને ભોળું એમ અંત્ય શબ્દનો પ્રાસ થાય એટલે અંત્યાનું પ્રાસ આવશે. ત્યાર પછી આપણે નેક્સ્ટ MCQ જોઈએ કે ઉપમેય અને ઉપમાન વચ્ચે જે તુલના કરીએ એ કયા અલંકારમાં બતાવે? તો ખૂબ સહેલો પ્રશ્ન છે, એમાં આવે ઉપમા અલંકારમાં આપણે બંને વચ્ચે તુલના કરીએ. પછી છે ઈશ્વરની કલ્પના જાણે મરતી મરતી પાછી આવી. તો અહીં આપણે જાણે શબ્દ પરથી જ અલંકાર ટીક કરી શકીએ કે ઉત્પ્રેક્ષા જવાબ આવશે. ત્યાર પછી નેક્સ્ટ ઈશ્વર જેવો ઈશ્વર કેવળ એક જ છે. આ પણ આપણે આગળ જોયું કે ઉપમેયને જ આપણે ઉપમેય તરીકે બતાવીએ એટલે ઈશ્વર જેવો જ ઈશ્વર. તો આપણે આની સરખામણી ઈશ્વર સાથે જ કરી એટલે અનન્વય અલંકાર આવે. આ પોતાની ડોલ છે, તો પોતાની એટલે મારી પોતાની એવું પણ થાય અને પોતાની એટલે પોછું મારવા વાળું પોતું એ પણ થાય. તો બે મિનિંગ ગયા એટલે શ્લેષ અલંકાર આવશે. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ હસ્તકમળથી કાજળ હાર્યું. તો અહીંથી જ આપણને ખબર પડી જાય કે કાજળને હરાવવામાં આવ્યું છે એટલે આ કયો અલંકાર થશે? સજીવારોપણ થશે. માં તે માં આપણે આગલા ઉદાહરણમાં જોયું હતું કે ઉપમેયને જ ઉપમેય બનાવીએ એટલે અલંકાર થશે અનન્વય. ત્યાર પછી છે કંપ્યું જળનું રેશમ પોત કિરણ તો ઝૂક્યું થઈ કપોત. આમાં પોત અને કપોત અંત્ય શબ્દનો પ્રાસ એટલે અંત્યાનુપ્રાસ. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ નીચેનામાંથી કઈ પંક્તિમાં સજીવારોપણ અલંકાર જોવા મળે છે? તો આપણે તમામ પંક્તિ વાંચીએ શાંતિથી, એક ઓપ્શન વાંચો તો તમને ખ્યાલ આવે કે ઘડિયાળના કાંટા ઉપર હાંફ્યા કરે સમય. હવે સમય થોડી હાંફવાનો છે, તો આપણે સમયની અંદર સજીવારોપણ કર્યું એટલે આનો જવાબ આવશે આ C નંબરનો ઓપ્શન. તેઓ નિરંતર બાપુના પ્રેમ સરોવરમાં તરતા હતા. તો આનો જે જવાબ છે રૂપક અલંકાર આવે, કેમ કે એમાં ઉપમેયને જ ઉપમાન બતાવવામાં આવે, બંને એક સરખા. જે પ્રેમ છે એને જ સરોવર બતાવવામાં આવ્યું. પ્રેમ જેવું સરોવર, પ્રેમથી ચડ્યા તેવું કઈ નહીં, તેઓ નિરંતર બાપુના પ્રેમ સરોવરમાં એટલે પ્રેમ એ જ સરોવર, તો રૂપક આવ્યું. દીવા નથી દરબારમાં છે અંધારું ઘોર. તો એ પણ શ્લેષ અલંકાર આવશે, કેમ કે આ વાક્યના પણ બે મતલબ થાય છે. આમ તો જોવા જઈએ તો તમામ જે કહેવતો છે એ બધી શ્લેષ અલંકારમાં જ આવે, કેમ કે કહેવતો હોય એ બધી કહેવા માટે એક લાઈન હોય એનો પ્રોપર મિનિંગ પણ થતો હોય ને સાઈડમાં એનો બીજો મિનિંગ પણ થતો હોય જીવનની શીખ માટે. નીચેનામાંથી કયો અલંકાર રૂપક અલંકાર નથી? તો રૂપક અલંકારમાં આપણે શું જોયું કે બંનેને ઉપમેયને જ ઉપમાન બતાવીએ, બરાબર. આપણે આમાં રામ રમકડું બતાવ્યું છે કે રામ રમકડું છે. બપોર એક મોટું શિકારી કૂતરું છે. શિકારી છે એ જ કૂતરું છે ને કૂતરું છે એ જ શિકારી છે. જળ એ જ જીવન છે. તો આ તમામ છે રૂપક અલંકાર થયા. પણ ગીતાનું મુખ ચંદ્ર કરતા પણ સુંદર છે. આમાં આપણે ગીતાના મુખને જે છે ચંદ્ર કરતા પણ સારું બતાવવામાં આવ્યું એટલે ચડિયાતું બતાવવામાં આવ્યું. તો આમને કયો અલંકાર કહેવાય? વ્યતિરેક અલંકાર કહેવાય. ત્યારબાદ આપણે બસ તો આવી રીતે આપણે અલંકારના જે MCQ છે એ સોલ્વ કર્યા. આગળના વિડીયોમાં પણ આપણે ગુજરાતી ગ્રામરની અંદર સમાસ, છંદ વગેરે તમામ ટોપિકના MCQ સોલ્વ કરવાના છીએ. થેન્ક યુ ફ્રેન્ડ્સ.